હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તીખા ગાંઠિયા, અને ભાવનગરી તીખા ગાંઠિયા પણ કહેવાય। તો બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં 500 ગ્રામ અંદાજિત લોટ લીધો છે। એની અંદર હું 1 ચમચી અજમો, અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેટલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ। આની અંદર હિંગનું પ્રમાણ જેટલું વધારે હોય એટલું સારું લાગે છે। અડધી ચમચી મરી પાવડર। જો તમારે ખટમઠા બનાવવા હોય તો આપણે એની અંદર થોડા હું લીંબુના ફૂલ ઉમેરું છું। લીંબુના ફૂલ ઉમેરીએ એટલે આપણે એની અંદર થોડી સાકર એટલે કે ખાંડ ઉમેરવી પડે। અડધી ચમચી ખાંડ, ચાર ચમચી જેટલું તેલ, અને પાણી રેડીને આપણે બધું પહેલાં મિક્સ કરી લઈશું। પાણી જોઈતા પ્રમાણની અંદર જ આપણે ઉમેરીશું। હજુ આપણે થોડું પાણી અંદર ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે ખીરું આપણું એકદમ રેડી છે। મારી પાસે આ પિત્તળનો સંચો છે, તમારી પાસે જે કંઈ હોય એની અંદર આપણે ભરીને એને બનાવીશું। આને મેં તેલ લગાવી દીધું છે। હવે આપણે એની અંદર આને ભરી દઈએ અને ગરમ તેલ થવા પણ મૂકી દઈએ। તેલ આપણું ગરમ થઈ ગયું છે અને સંચાની અંદર આપણે ખીરું પણ ભરી લીધું છે। તો હવે ડાયરેક્ટ આપણે તેલની અંદર સંચા વડે એની અંદર ગાંઠિયા પાડી લેશું। આ રીતે સંચાની મદદથી આપણે અંદર ગાંઠિયા પાડી લીધા છે। એને થવા દેશું એક સાઈડ, એકદમ ફૂલીને ઉપર આવી જાય પછી જ આપણે એને ફેરવશું। આ રીતે આપણે એને તળવા દેશું। મારી પાસે આ મોટી જાળીનો છે, તમારી પાસે નાની જાળીનો હોય તો નાની સાઈઝના પણ બને। આ એકદમ સરસ ભાવનગરી ગાંઠિયા બનશે। તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા તળાઈ ગયા છે। આ જ રીતે આપણે બાકીના ગાંઠિયા પણ તળી લેશું। આપણા ગાંઠિયા તળાઈને રેડી છે, તો સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એટલે એકદમ સરસ કડક આ ગાંઠિયા બને છે। એને ગાંઠિયા હોય અને મરચાંનું કોમ્બિનેશન તો હોય જ, તો મેં એને મરચાં સાથે સર્વ કર્યા છે। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું અને નવા સબસ્ક્રાઈબરમાં કરશો જ એવી આશા સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।